સ્ટાર્ટ. કેમ છો બધા? આજે મને એક બ્રાન્ડે છે ને આ મસ્ત મોકલ્યું છે ટ્રાયપોડ. એટલે જ મેં મારી બેનને મેં એક આપ્યું છે કે મને કંઈક ભૂલાઈ જાય ને તો એ મને યાદ કરાવે. તો જો આ ટ્રાયપોડ છે, મસ્ત મેટલ બોડી છે અને આ બ્રાન્ડ છે બ્રોકોર. તો આજે આપણે જોઈશું કે આ મોટું ટ્રાયપોડ જે હોય આપણી હાઈટનું એ કેમ ખોલવું. પેલું જૂનું પેલી સેલ્ફી સ્ટિક તો આપણે બધાને ખબર છે આવી રીતે કરીએ એટલે ખુલી જાય. પણ આને ખોલવા માટે શું કરવાનું ને એ હું તમને કહું. પેલા તો આપણે છે ને આવી રીતે એને ખોલવાનું. ટ્રાયપોડ એટલે જ કહેવાય અને 3 પગ હોય. પછી ટ્રાયપોડ ખુલી જાય ને એટલે જો અહીંયા બ્લોક્સ હોય એ ખોલવું એટલે ટ્રાયપોડ વધારે લાંબુ થાય. જો આવી રીતે એટલું લાંબુ થઈ જશે. પાછું તમે આમ મૂકો ને એટલે પાછું અંદર જતું રહે. તો એવું ના થાય ને એટલા માટે આ લોક છે. હા, એ લોક પેક કરી દેવાનું. અચ્છા, ઓકે. હા, આ લોક છે ને પેક કરવાના તો જ આ લાંબુ રહેશે. અને જ્યારે પણ ખોલવું હોય ત્યારે પાછા ખોલી અને પેક કરીને આખું ખોલીને જ બતાવો ને. હા, જો આખું ખોલીને બતાવી દો. આ એક આપણે ખોલી લીધું છે, બીજું પણ ખોલ્યું. હવે એ પાછું અંદર ના જતું રહે ને એના માટે આપણે એને લોક કરવું પડે. હા, બસ એક ને એક વસ્તુ બે વાર નહીં બતાવવાની બધા. તો પછી નહીં, ટ્રાયપોડમાં હું 3 વાર બતાવીશ. પછી જો આ પણ ખુલી ગયું છે અને લોક કરી દઈએ. તો આટલી હાઈટ તો વધી ગઈ, બરોબર. જો આટલી હાઈટ નું તો થઈ ગયું. પણ આટલી હાઈટ ઇનફ નથી કારણ કે ફોન અહીંયા રહે અને હું અહીંયા રહું તો ના થાય. આને હજી ઊંચું કરવું પડે. તો એના માટે આપણી પાસે બીજું બધું છે વસ્તુ. જો આ છે ને એને આપણે ફેરવીએ ને એટલે ઉપર જશે, આની હાઈટ વધશે. તો હાઈટ વધારી દઈએ આપણે ફટાફટ. જો હાઈટ વધતી દેખાશે તમને. આ હાઈટ વધી ગઈ છે, બરોબર. હવે આ કેમેરા માટે પણ છે ને ફોન માટે પણ છે. જે DSLR ભારે કેમેરો આવે ને એના માટે નથી. હળવો કેમેરો અને ફોન માટે જો આ છે. અને આ કાઢી નાખો એટલે અહીંયા કેમેરા પણ તમારો ફિટ થઈ જશે. અને પછી કોઈ બી એંગલ તમારે આવી રીતે મૂવ કરવો હોય, પછી આવી રીતે આમ કરવું હોય તો થઈ જાય. નોર્મલી તમે હાથમાં ફોન રાખીને આમ કરો ને તો એ હલે ફોન. પણ આમાં એવું કાંઈ નહીં થાય. જો કાંઈ બી શૂટ કરતા હોય આમ કરો, આમ કરો, પછી આમ ભી બદલો ને તો એની હાઈટ નહીં બદલાય. ઓલું તો તમે હાથમાં ફોન હોય તો હાઈટ બદલાઈ જાય. જો આ ટ્રાયપોડ ભેગું થઈ ગયું. આને છે ને આવી જ રીતે રાખવાનું. ઓકે. હવે નોર્મલી શું કરવાનું, જો આ સાઈડ મારું મોઢું છે તો અહીંયા ફોન નાખી દેવાનું. યુટ્યુબ નો કરવું હોય તો આડું અને ઇન્સ્ટાગ્રામ માટે કરવું હોય તો ઊભું. અને પછી આ રીતે તમે શૂટ કરી શકો. અને અહીંયા છે ને તમારે કોઈની જરૂર ના પડે. જો મારી બેન કંઈક બતાવે છે. આ છે ને આવી રીતે બી થાય છે. થોડીક ઓઇલ પૂરવું પડે એમ છે. એ થોડુંક હાર્ડ છે પણ હાર્ડ હોવું જોઈએ કેમ કે ફોન વધારે ભારે હોય તો બી ઈઝીલી આમ થઈ જાય. એટલે આ થોડું ટાઈટ છે. બરાબર જ છે. બીકોઝ ફોન પછી કેમેરામાં બી કરવું હોય તો એક વસ્તુ છે પણ આ છે ને એ વધારે ટાઈટ છે આમ તેમ. પછી આમ દાજુ કરવું હોય ને સાઈડમાં તો એ થોડું લૂઝ છે. કેમ કે એમાં છે ને પ્રોબ્લેમ નથી થતો. કેમ કે અહીંથી આપણે લૂઝ અને ટાઈટ બંને કરી શકીએ છીએ આડા કરવા. ઓકે, કેટલી સેકન્ડ થઈ? હવે આ ટ્રાયપોડને આપણે કેમ ખોલવાનું અને કેમ શૂટ કરવાનું એ આપણે જોઈ લીધું. હવે આને પેક કઈ રીતે કરવાનું એ જોવાનું. કારણ કે આપણે ટ્રાવેલ કરતા હોઈએ તો આવી રીતે નહીં લઈ જઈ શકીએ. તો પછી આને છે ને પેક કરવા માટે સૌથી પહેલા તો આને અંદર જવા દેવાનું. એટલે એનું જે છે ને આ એનાથી જતું રહેશે જાતે. જો આમ કરીએ ને એટલે એ જતું રહેશે. બસ આ થઈ જાય એટલે હવે ટ્રાયપોડ ની વારી. ટ્રાયપોડ ને છે ને લોક ખોલી અને પછી ટ્રાયપોડ અંદર જવા દેવાનું. પછી પાછું લોક કરી દેવાનું. સેમ બધી જગ્યાએ કરવાનું. ટ્રાયપોડ નો ઉપયોગ જ આ છે કે બહુ હાઈટ હોય ને અને પેક કરીને પણ તમે ગમે ત્યાં લઈ જઈ શકો. અને એકદમ લાઈટ વેટ હોય અને આનું બોડી પણ એકદમ સ્ટ્રોંગ છે. પછી જો આ હોય ને એને આને થોડું ઉપર કરવાનું એટલે આ આમ થઈ જાય. તો થઈ ગયું છે આ લોક. અને પેલું લઈ આવતો એનું કવર. હા, આ ભી કરી દઉં છું. એ પકડવાનું છે તો ઈઝી. હા, આ પકડવાનું છે. આ રીતે અને પેલું કવર ભી લઈ લેતો. અહીંયા થોડી તકલીફ રહેશે તમને પણ કઈ નહીં. નહીં તો સીધું કરીને આડું કરી દે, થઈ જશે. કવરમાં નીચે આપી દેવાનું. ચલો, એ વસ્તુ મારી બેનને આવડે છે ને તો એ જ તમને બતાવશે. બસ ખાલી એટલું ધ્યાન રાખજે કે કઈ તૂટી ના જાય. નહીં તું અહીંથી આમ સીધું કર પેલા. ક્યાંથી ક્યાં? આ સીધું કરો. ઓકે, હા ચલો, આ સીધું થઈ ગયું છે. ઓકે, પછી આમ કરવાનું, આનું સીધું કરો.
પાછું આને સીધું એમ ને? થશે? વેઇટ, જો મારી પાસે આઈડિયા છે. પહેલા તો અંદર નાખ દેવાનું. અંદર જતું હોય તો આપણને કઈ વાંધો નથી. ઓકે, હવે આ છે ને કંઈક તો અમે આમાં કર્યું છે જેનાથી આ થતું નથી. કંઈક ચાળો કર્યો છે. કંઈક ચાળો કરેલો છે. આને આપણે આમ જવા દઈએ. ચલો, એ બી નથી થઈ રહ્યું. મારી પાસે આનથી ને મસ્ત આઈડિયા છે. આને આમ કરી પેલા તો આને છે ને રોટેટ કરી દેવાનું. આવી રીતે રોટેટ, પછી જ્યાં ફિટ થતું હોય ત્યાં જવા દેવાનું. આ તો હજી નવું નવું છે ને એટલે આવડતું નથી, બટ યુઝ ટુ થઈ જશે ને પછી ખ્યાલ પડી જશે. ગમે એમ હા, થયું. જો આ જ્યાં ફિટ થાય ને આ ઓકે, મારે થઈ ગયું. જો આમ અને આમ, એટલે આમ ગયું. ઓકે, ડન. થોડું બહાર રહ્યું પણ એટલું તો ચાલે. કઈ નહીં. બાય બાય. થઈ ગયું છે.